શિક્ષકોની અરે સાહેબ, આજે અમારી બેનની આંખમાં આંસુ આવી ગયા. આંસુ તમે જુઓ, આ જે છે આ વેદના છે અંદરથી કે આટલી મહેનત કરવા છતાં પણ આંખમાં આંસુ લાવવા પડે છે. અને આ બેરોજગારીનું એક સ્વરૂપ છે કે ભાજપ સરકાર તમારાથી જો આ બહેનોને રોજગારી ના પાતી હોય તો એક ઢાંકડીમાં પાણી લઈ અને જતા રહો અહીંયાથી. ભાજપના જ કાર્યકર્તા એ બોલેલા છે અને એમના પ્રત્યે અત્યારે કેટલા બધા ભાજપના કાર્યકરો બહાર નીકળી ગયા છે. તો અહીંયા અમે કોઈની માં નથી, કોઈની બેન નથી. અમારી અમે શું કરીએ બોલો? અમે હવે ક્યાં જઈએ? કોના જોડે ન્યાય માગીએ? અમે અત્યારે લડીએ છીએ એકલા. કોને કહીએ અમારી વેદના? ના, પણ તમારી વેદના 2027 ની ચૂંટણીમાં બતાવવાની. આપણા જેવા 1 લાખ ઉમેદવાર છે. અત્યારે ચૂંટણી કરો અને જતી કરો, ભાજપ સરકારે જતી કરો. અમે કંટાળી ગયા નથી. સત્તા પરિવર્તન પરીક્ષા આપીએ છીએ, એક પોઈન્ટ થી રહી જઈએ છીએ દર વખતે. આ વખતે અમે તમારી ખોટી ભરતીના કારણે રહી ગયા છીએ.